સદગુરુ મહારાજની જય. કેદાભાઈ, હા એક દિન સમય આપણે કેવા ગુરુ મહારાજ મળ્યા ને આજે આપણે આનંદ કરીએ છીએ. હા અને ગુરુ મહારાજ અહીંયા આવીને આપણે બધાને આનંદ કરાવતા હરદેવભાઈ. હા અને એ મળવાથી ગુરુ મહારાજને દર્શનથી કેવું આપણું જીવન આજ આપણું સાર્થક બની ગયું છે. હા અને આજ આપણું જીવન કેવું ભક્તિમય બની ગયું છે. હા એક દિન સમય આપણે આ મારા હું છે ખબર નહોતી, ખબર નહોતી. હા પણ ગુરુ મહારાજ મળ્યા અને એના દર્શનથી અને ગામડે આપણે પધાર્યા હા અને એના દર્શનથી આપણું જીવન એવું અલૌકિક બની ગયું અને આજ આપણે જીવનની રાહ બનાવી દીધી છે. આપણે કલ્યાણ મહારાજના જ્યારે આપણા ગામડે પધરામણા થયા અને તમે આ જોવો, હા કારણ કે આપણી જેવો અજ્ઞાની કયોક જીવો, હા કેટલે કુકર્મી જીવો હા અને કોઈક અવળા માર્ગે ગયેલા જીવો આ સંતોના આપણા ગામમાંથી પધરામણા થવાથી હા આ જેનું શરણ આપણને મળવાથી તો આ જીવો આજ કેવી જિંદગી જીવી રહ્યા છે. હા એક કોઈ સારા સંતોને મળવાનું થયું હા અને આજે એને કેવા જીવો આજે આનંદ કરી રહ્યા છે. હા હા બરાબર છે બરાબર. હા. પેલા આપણે હમણાં મળતો જય ગુરુ મહારાજ કરે ગામના મળ્યા તોય હા, હા. એટલું ગામમાં પરિવર્તન થઈ ગયું. હા હા આ ગુરુ મહારાજ મળ્યા પછી હા. હા અમે લોકો એટલું પરિવર્તન થઈ ગયું. હા. આવું પરિવર્તન નહોતું આપણામાં નહોતું, નહોતું. હા. હવે તો ગામ હમું મળે ને તો એમ કે જય ગુરુ મહારાજ હા હા પછું જેવું જીવન જીવતા આપણે. હા એક જીવન જીવવાની ખબર જ ન પડતી. હા હા પણ આજ ગુરુ મહારાજ મળતા હા આપણા પશુ માની આ માણા બનાવ્યા હા. અને એક રાહ બતાવી જીવન જીવવાની. એટલે આપણે આજ કેવા આનંદ હા કરીએ કેવો છીએ. આનંદ કરી રહ્યા છે. હા. ગુરુ મહારાજે આપણને આધ્યાત્મિકમાં જે શબ્દ આપ્યો, નામ આપ્યો હા અને એનાથી આપણું જીવન પરિવર્તિત થઈ હા. હા. અને આપણે લોકો હારે સરસ મજાનું જીવન જીવતા થયા. હા. તમારી વાત હાચી છે હરદેવભાઈ. હા આપણા ગુરુ મહારાજ અહીંયા પધરામણી થઈને અહીંયા આપણે બેઠા આપણે આનંદ કરાવતા આ ઝાડવા હેઠે હા. અને કેવા આપણે આમ ભજન સંતવાણી આપણે સંભળાવતા. હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી તારા રે ઘટમાં પિયુજી બિરાજે, તારા રે ઘટમાં પિયુજી બિરાજે, જોતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સદગુરુ મહારાજની જય. સરસ ગુરુ મહારાજ ની ખૂબ યાદ આવે છે. હા કે ગુરુ મહારાજ દેહ કરીને યાદ હતા તારે કેવા આવતા, 2 દિવસ 3 દિવસ અહીંયા રોકાતા ત્યારે આપણી બધી બહેનો હારે બેસીને ભજન સત્સંગ ખૂબ આનંદ કરતા. બહુ એ દિવસો પહેલાના દિવસો બહુ યાદ આવે છે કે તારે કલ્યાણ મહારાજ અહીંયા પ્રગટ થયા છે એવો અમને અનુભવ થાય છે. એ ગુરુ મહારાજ તમે ભવો ભવો મારી હારે રહેજો, હું તમને એ પ્રાર્થના કરું છું રાત દિવસ. હા તો ગુરુ મહારાજ નું શબ્દ જે આપણને આપ્યા છે એ ખૂબ યાદ આવે છે એમ કે ગુરુ મહારાજે આપણને એક શબ્દ આધ્યાત્મિક નો આપ્યો અને એક ભૌતિક નો આપ્યો. કારણ કે આપણે કેવું જીવન જીવતા હતા. કારણ કે પેલા તો આપણે સદગુરુ ચરણ નહોતું સેવું ત્યાં સુધી આપણને કેમ રહેવું, કેમ બેસવું, કેમ કોની હારે બેસવું એ કઈ ખબર હતી નહીં. પણ સદગુરુ ન હોત તો ન મળ્યા હોત તો આપણે અત્યારે ક્યાં રોળાતા હોત. હા અને કલ્યાણ મહારાજ પ્રગટ થયા હોય તો જ આવો થાય ને અનુભવ, નકર નો. એક વખત ગુરુ મહારાજ ના ઘરે આવ્યા ને તે આવીને પધરામણી કરી પછી કે તે ફોટા મટાવવા જોઈએ એ કે મારા સંતલા અંતર્યામી કે ફોટા મટાવવા જોઈએ પૂંજન કરવું જોઈએ. હા સામાન્ય હાથસાની સાતા હતી. જીયાબેન મેં તો મારી વાત તમને કરી પણ તમે અજીત મહારાજે પેલી ગાદી આપણે ઘરે કરી ત્યારે ઈ સમયે તે ગુરુ મહારાજ કલ્યાણ મહારાજ ને મેં એ પ્રાર્થના કરી કે હે કલ્યાણ મહારાજ પેલી ગાદી કરે છે તમે છે ને તેની હારવાર રહેજો. મેં કીધું સાક્ષાત એટલે હું છે ને મારા ચેટના ઘરે લઈ આવી ને હા અહીંયા બેઠી ને ત્યાં મને કલ્યાણ મહારાજ દર્શન આપ્યા નરસિંહભાઈ ના શરીર ઉપર. હા
ત્યાં હું ઓતપ્રોત થઈ ગઈ હે કલ્યાણ મહારાજ મેં કે તમે પૂરેપૂરો મને પડસો આપ્યો છે હા અને મારું શરીર છે ને પીંગળી ગયું. હા કલ્યાણ મહારાજ એવા દર્શન દર્શન થયા સાક્ષાત કલ્યાણ મહારાજ ને જોડ્યા મેં નરસિંહભાઈ ભાડ્યા દીધા એવું એટલે મારો પુરાવો તરત મળી ગયો કે નહીં મારા મહારાજ હાજર છે અહીંયા. ચાલો બેનો આપણે સત્સંગમાં જઈ સદગુરુ મહારાજની જય. તમે બહાર ફરો છો દુનિયા ફરો છો તમને કેવું લાગે છે? દુનિયા આખી ફર્યા છે પણ આપણને સદગુરુના શરણે ગયા પછી જ શાંતિ મળે. ગુરુ મહારાજનો અમારા ગામમાં મેળાવડો છો ને ના ગયો ને જોયા પછી મને એમ થયું કે ગુરુ મહારાજને આપણે ધારણ કરવા છે પણ મેળાવડો વહી ગયો અને થોડુંક મોડું થઈ ગયું અને કલ્યાણ મહારાજનો દેહ પણ વહી ગયો. પછી મેં મનોમન નક્કી કર્યું કે મેં આપણે સદગુરુ તો કરવા જ છે એમ. તો ફરી વખત જ્યારે અમારા ગામમાં ગાદી થઈ ને ત્યારે મેં પછી ગુરુ અજીત મહારાજને ગુરુ ધારણ કર્યા અને ધારણ કર્યા પછી મને બહુ આમ સારો અનુભવ થયો, જીવનમાં મજા આવી પણ મારે થોડુંક મોડું થઈ ગયું. જો મોડું થતું જ નથી, જ્યારે જાગીને છે સવારે થઈ જાય. એ વાત તમારી હાસી છે પણ તમને મારા સ્વભાવની તો ખબર જ હતી ને આપણે એક ગામના સહી હા. પેલા મારો સ્વભાવ કેવો હતો હા. બરોબર અને કલ્યાણ મહારાજ આપણને મળ્યા હા. પછી આખું જીવન આખું પરિવર્તન થઈ ગયું. હા. અત્યારે અમે બધા ભાઈઓ એવા હળી મળીને રહી છે. હા બોલો સતગુરુ મહારાજની જય. આવો દાદા આવો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બેહો બેહો, ચા પાણી પીવો, બેહો દાદા. ચા પાણી અત્યારે નથી પીવા. અત્યારે અમારે એક સરકારી ઓફિસે કામ છે. જો આ 4 ફોન આવી ગયા એટલે ગયા વગર છૂટકો નથી. અમને અત્યારે જવા દો ભાઈ. દાદા ચા નથી પીવી, આપણે ગુરુ મહારાજના ભજન છે, જીવનમાં ઉતારવા જેવી વાત છે, કંઈક જાણવા જેવું છે, મજા આવશે. તો ચાલો તમે કહો છો તો જઈએ. સુખ થાય ગણો સંત શરણે ગયે સુખ થાય ગણો ડગલે ડગલે ફળ યજ્ઞ તણો ડગલે ડગલે ફળ યજ્ઞ તણો પ્રેમે પાવન કીધા સંત વૈકુટ પતિને ગણવાલા સંત વૈકુટ પતિને ગણવાલા સંત બ્રહ્માનંદ રસ પીનારા સંત બ્રહ્માનંદ રસ પીનારા એવા સંત નથી હરિ ન્યારાજની ઘડી સંત પધારા પ્રેમે પાવન તે દાદયાચરી કરી સંત પધારા પ્રેમે પાવન તે સદગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. શું વાત છે મહારાજ, આજ તમારા ચહેરા ઉપર બહુ ખુશી છે અને તમારા ચહેરા ઉપર બહુ આનંદ છે. કઈ એવી વાત છે કે તમે એટલા બધા રાજી છો આજ મહારાજ? આજે હું ખૂબ ખુશ છું, ખૂબ હા. આનંદમાં છું. ગઈકાલે મહારાજની પ્રેરણા થઈ હતી હા કે આજે સાંજે દેવગાણા મુકામે ભજન છે, ત્યાં સંતો મહાપુરુષો બધા ભેગા થવાના છે હા અને નવા નવા ભક્તો ભજનમાં આવશે આવશે. હા અને સદગુરુ મહારાજ કલ્યાણ મહારાજ નું ભજન સત્સંગ સાંભળશે અને એ લોકોનું પણ કઈક કલ્યાણ થશે. હા એટલા માટે હું ખૂબ ખુશ છું. હાવ સાચી વાત છે મહારાજ. જ્યારે મેં પણ પહેલી વાર કલ્યાણ મહારાજના દર્શન કર્યા પછી એમના પાસેથી મેં બોધ લીધો, મારું જીવન પણ ધન્ય થયું. એમ બધાય ભક્તોનું, નવા ભક્તો આવે છે એનું જીવન પણ ધન્ય થાય એવી ગુરુ મહારાજને પ્રાર્થના. કેટલી સરસ વાત છે મહારાજ. આજ મને એક
વિચાર આવે છે કે દેવગાણા ભૂમિ ઉપર આજે સદગુરુ કલ્યાણ મહારાજનો રાત્રે બહુ સરસ સત્સંગ થશે, નવા નવા ભક્તો આવશે, ગુરુ મહારાજના જ્ઞાનનો મહિમા સાંભળશે. તો આપણે બધા પણ ગુરુ મહારાજની કૃપાથી ત્યાં દેવગાણા ભૂમિ ઉપર હાજર હોત અને આ સત્સંગનો લાભ આપણે પણ લઈ શકીએ તો કેવું સારું હતું. હા, સરસ વાત છે. પણ આપણે સુરત વરાછા ઉપર રહીએ છીએ, પણ આપણે આપણું મનથી આપણે દેવગાણા ભજનમાં જ બેઠા છીએ. ગુરુ મહારાજની કૃપા છે કે આપણે ત્યાં જ આપણી હાજરી છે અને એની ખુશી આપણને અપરંપાર છે. હા, દેવગાણા જે ભજન સત્સંગ ગુરુ મહારાજનો છે તે આપણને સુરત બેઠા બેઠા પણ આપણને એનો લાભ મળવાનો છે. ઘનશ્યામભાઈ પૂછો ને એના મિત્ર છોકરીની વાત કરતા હતા તો બાયોડેટા બતાવે. તમે સંબંધની વાત કરતા હતા તમારા મિત્ર અને દીકરાની, તો ફોટો બતાવો ને. ફોટો બતાવી. હા, જો કેમ એટલી બધી વાર લાગી? હું જોશો? માફ કરજો ભાઈ, દીકરીનો ફોટો બતાવતા બતાવતા મારા ગુરુ મહારાજનો ફોટો આવ્યો ને તો એમને સત્સંગ શરૂ કરી દીધો. લો દીકરીનો ફોટો બતાવો. જોવાની જરૂર નથી. ગુરુ મહારાજની પ્રેરણા છે. તમારે જેમ દીકરાના લગ્ન થઈ ગયા તો મહારાજની પ્રેરણા છે તો આપણે કઈ દીકરીનો ફોટો જોવાની નથી, પણ અમારે તો થઈ જ જશે સંબંધ. બસ ભાઈ, ભરોસો રાખજો અને અમારું થયું એવું કામ તમારું પણ થઈ જશે. તમારું થયું એના ઉપર ભરોસો છે એટલે આપણું કામ થઈ જશે. થઈ જશે ભાઈ. એની પૂરણ દયા છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. શું કરો છો? પ્રસાદ બનાવું છું. ગુરુવાર છે એટલે મહારાજ ને બધા આવવાના છે. કોડા મહારાજ, ડાયા મહારાજ ને બધા આવવાના છે, તો આપણે આ પ્રસાદ રાખ્યો છે બનાવવાનો ઘરે. કોડા મહારાજ ને ડાયા મહારાજ ને સત્સંગ કરવાનું છે આપણે, તો હું મદદ કરાવું. તમે બોલી રસોઈ પથ્થર પાત્રો પથ્થર સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. હે સહેલી અમને એ ભાગ્ય રે મળ્યો આવા, એ સાધુ રે પુરુષ નો સંગ મને, સંત રે પુરુષ નો સંગ. સહેલી અમને ભાગ્ય રે મળ્યો આવા, એ સાધુ રે પુરુષ નો સંગ મને, સાધુ રે પુરુષ નો સંગ મને, સંત રે પુરુષ નો સંગ. જીવાડ સઠતીરથ સંતો શરણે ભાગ્ય રે મળ્યો આવા, એ સાધુ રે પુરુષ નો સંગ મને, સંત રે પુરુષ નો સંગ. સદગુરુ મહારાજ. તો આજનો સત્સંગ આપણે સદગુરુ કલ્યાણ મહારાજના જીવન વિશે, એમના વિચારો, એમની નીતિ અને જે આપણને રેણીના પાઠ ભણાવ્યા છે એની વિશે કંઈક આપણે વાત કરશું. અને સદગુરુ કલ્યાણ મહારાજના જીવન ચરિત્ર વિશે આપણે રેણીના જે પાઠ પઢાવ્યા છે, જે આપને સમજાવ્યું છે, જે જીવન આપને જીવતા શીખવાડ્યું છે, જે સદગુરુ આપણને મળ્યા અને આપણું જીવનમાં કંઈક પરિવર્તન થયું, તો એ વિશે આપણે કંઈક ચર્ચા કરશું. ગુરુ મહારાજ આજ તમારી કૃપાથી આજે
મહારાજ વિશે જે બોલવાનો મોકો મળ્યો છે એની માટે હું ખૂબ આનંદ છે મને, અને એની ખૂબ કૃપા છે, અને એની કૃપા અન્ય સર્વ ભક્તો ઉપર પણ એમની કૃપા વરસી રહી છે. અને મહારાજના જે પ્રસંગ, જે મહારાજ અહીંયા ભજન સત્સંગમાં આવતા અને એની હારે જે આનંદ કર્યો છે એ આપણને યાદ આવે છે, અને એની યાદ આપણને રડાવે છે. પણ ગુરુ મહારાજ જે આપણને આપ્યું છે એ આપણને કોઈ આ દુનિયામાં આપ્યું નથી, કારણ કે એ અલૌકિક પુરુષ હતા. અને એ જે આપણને આનંદ કરાવ્યો છે, જે એની હારે જે ઘડી આપણે પસાર કરી છે એ હવે આપણે એ ઘડી લેવા જઈએ તો મળે એવું નથી. પણ એમની કૃપા અનંત આપણી ઉપર વરસી રહી છે, અને જ્યારે આપણે એને યાદ કરવી ત્યારે હાજરો હાજર જ છે. અને એમની કૃપા ખૂબ જ છે, અને બધા ભક્તો ઉપર એક સરખી જ કૃપા છે, અને એમના પરિવાર ઉપર તેમની ખૂબ કૃપા છે. હા, બહુ સાચી વાત છે. કારણ કે સદગુરુ કલ્યાણ મહારાજની કૃપા સબ ભક્તો ઉપર ઉતરી છે, અને એની હોય જ છે. અને એમના પરિવાર નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, મનજીભાઈ, એને એમના દીકરા પણ બધા, એને આખા પરિવાર ઉપર સદગુરુ મહારાજ કલ્યાણ મહારાજની ખૂબ જ કૃપા છે. વાહ હરેશભાઈ, તમે વાત એટલી સરસ કરીને કે આજે મને પણ સદગુરુ મહારાજ કલ્યાણ મહારાજ યાદ આવે છે કે મહારાજ એવી વાત કરતા કે જ્યારે મમ્મી આપણી બાળકને જ્યારે પ્રેમથી હાથ ફેરવે ને એવો મહારાજ પણ અમને એવી વાત કરતા અને એટલું સરસ સમજાવતા કે બેન, પેલા સામે વ્યક્તિને ખાલી થવા દેવા, પછી આપણી વાત કરવી, તો સામે વ્યક્તિને વાત ગળે ઉતરે. ત્યારે મને એવું લાગ્યું, અને મેં મહારાજને પૂછેલું કે મહારાજ તમે કેવી કેવી જગ્યાએ ગયા? તો મહારાજે મને એનો પરિચય આપ્યો કે બેન, સામે વ્યક્તિને ખાલી થવા દેજો, પછી તમે તમારી વાત કરજો. ભાઈ, તમે તમારી વાત કરજો. ત્યારે મને સમજાણું કે ના, મહારાજ વાત કરે છે ભીતરની જ વાત કરે છે. કારણ કે મહારાજે કોઈ બીજો પુરાવો મને નહોતો બતાવ્યો, પણ મહારાજે ખુદની જ વાત કરી હતી. અને જ્યારે મને સમજાણું ત્યારે મને એવું લાગ્યું કે મહારાજ આ પોતે ખોવાણો છે તો પોતાને ઘર મળતું નથી, એટલે જ્યાંથી ખોવાણો એ જગ્યા ઉપર પહોંચવાનો મને મારા સદગુરુ મહારાજે રસ્તો બતાવ્યો. અને જ્યારે એ ઘરે પહોંચી ત્યારે મને સદગુરુ મારા ભીતરના ઊભા થયા, અને ત્યારે મેં માની લીધું કે પોતા સિવાય કોઈ નથી. અને જ્યારે જ્યારે મને મળે મહારાજ ત્યારે એવો પ્રશ્ન કરતા, બીજો દેખાય છે? તો મને ડર લાગતો, અને હું એવું કહેતી ના ના, પણ ખરેખર મારા ખુદની અંદર જે ડર હતો ને એ મહારાજે કઢાવી નાખ્યો. અને હું તો એવું કહું કે હરેક વ્યક્તિ આવું સારું જીવન અને આવા કોઈ સદગુરુ મળી જાય તો બધા જ આનંદ કરે. અને આપણા ગુરુ મહારાજને એવું જ હતું કે આનંદ કરવો અને કરાવો, અને માત્ર આનંદનું સ્વરૂપ જ ઓળખાયું છે, બીજું કશું ઓળખાયું નથી હો ભાઈ. કારણ કે નથી ખબર ત્યાં સુધી વસ્તુમાં, વ્યક્તિમાં આનંદ ગોતતા હતા. કારણ કે આનંદ તો પોતે હતો, પણ પોતાને ખબર નહોતી. કારણ કે મા બાપે આપણને ઓળખાયું, પણ મા બાપ આપણને મોક્ષ નહીં આપી શકે. પણ આવા કોઈ તત્વમસી કીધું ને કે તરેલા હોય અને જે જગતો દીવો હોય પૂરણ, એ જ આપણને પૂરેપૂરા ઓળખાવી શકે. કારણ કે વ્યક્તિને ખબર નથી, અને આવા ગુરુ મળવા બહુ મુશ્કેલી છે. કારણ કે શબ્દ જેવા જેવા સદગુરુ મહારાજે કીધા ને એની ઉપર વિચાર ખૂબ કરવો પડે. અને જ્યારે પોતે પોતાનો વિચાર કરે અને પોતાના જાતે પોતાનું ભણતર થાય ત્યારે આ રોમે રોમે આનંદમાં પણ આહુડા આવે છે. કદાચ એમ થાય કલ્યાણ મહારાજ હાજરીમાં નથી, પણ મારા માટે મારું મટકું મારું ને તો પણ આ કલ્યાણ મહારાજ દેખાય છે, અને આંખ બંધ હોય તો કલ્યાણ મહારાજ દેખાય છે. કારણ કે આ રસ એવો છે, અગમ છે, અપાર છે. પેલા સાંભળતા હતા, પણ હવે રસ સાખ્યો ને ભાઈ ત્યારે અનહદ કૃપા, અને આ કૃપાનો કોઈ પાર નથી ભાઈ. કીધું ને કે વાંકી સૂકી શેવડી હોય પણ રસ વાકો સૂકો ન હોય, એમ સદગુરુ મહારાજનો એવો શબ્દ રોમે રોમે લાગી ગયો છે ભાઈ કે જ્યાં શબ્દ જાય ને ત્યાંથી બસ રસ સિવાય બીજું કશું લાગતું નથી. જાગતા ઉઠતા અને બસ
સર્વ વ્યક્તિઓ આનંદ કરે અને આનંદ કરાવે અને આનંદમય જીવન જીવે આ ગુરુ મહારાજનો શબ્દ સદગુરુ મહારાજની જય. મહારાજ મને ખુશી છે કલ્યાણ મહારાજના ભક્તો બધે દેવગાણા, સુરત, વલભીપુર, રબારિકા, થોરાળી બધે મને એવી ખુશી છે કે કલ્યાણ મહારાજના ભક્તો બધે એટલા ખુશ થતા આવે છે. ઠેઠ દ્વારકા સુધી કલ્યાણ મહારાજના શિષ્યો છે. આપણને ખુશી હોય પણ દ્વારકા વાળાને ખુશી, તો એટલી ખુશીમાં તો મને તો બહુ ખુશી આનંદ આવે છે. બોલો સતગુરુ કલ્યાણ મહારાજની જય. આપણા સદગુરુ શ્રી કલ્યાણ મહારાજ ની અસીમ કૃપા દરેક સંતો ભક્તોની ઉપર કાયમને માટે, હર હંમેશને માટે કૃપા ઉતરતી રહેશે. પાપીઓ ઉપર કૃપા હોય અને પુણ્યશાળી ઉપર પણ કૃપા હોય છે. કારણ કે ગુરુ મહારાજ એક તત્વ છે. ગુરુ મહારાજ એક આદિ અનાદિના છે. ગુરુ મહારાજ આ જગત નહોતું તો હતા, અને જગત છે તો છે, અને જગત ન હોય તો રહેશે. આ ગુરુ મહારાજની કૃપા બધા ઉપર ઉતરે છે. અને કલ્યાણ મહારાજ આપણા ગુરુ છે, એની કૃપા હર હંમેશ કાયમ બધાની ઉપર કૃપા વરસે. ગુરુ મહારાજનો એક જ વિચાર છે કે સબનો કલ્યાણ. સદગુરુ કલ્યાણ મહારાજનું ચારિત્ર એવું હતું, એનું જીવન એવું હતું કે પોતે બ્રહ્મનિષ્ઠ હતા, બ્રહ્મક્ષોત્રિય હતા અને બ્રહ્મવેતા હતા. એનો મેન ઉદ્દેશ એ હતો કે જે પોતે બોલે છે એ પોતાને પાળવું. બીજું કે જગતમાં સંસારને છોડી અને જગતમાં વિહાર કરી નિસ્વાર્થે પર ઉપકાર માટે અનેક જીવોનો ઉદ્ધાર કરવા માટે સદગુરુ શ્રી કલ્યાણ મહારાજ ગામડે ગામડે ફરી ફરી અને જે મુમુક્ષુ જીવાત્માઓ હોય એને જ્ઞાનબોધ આપી. જે ઘરે અંધકાર થઈ ગયો હતો, જે દીવા બુઝાઈ ગયા હતા, ત્યાં જઈ અને સદગુરુ મહારાજે જ્ઞાનરૂપી જ્યોત પ્રગટાવી. અને જ્યોતના અંજવાળે આજે ગામડાના ખૂણે ખૂણે સંતો ભક્તો ખૂબ ને ખૂબ આનંદ કરે છે. એનો પરિવાર આનંદ કરે છે અને ગામ પણ આનંદ કરે છે. સદગુરુ કલ્યાણ મહારાજનું ચારિત્ર એવું હતું કે આ જગતમાં કોઈ માણસને નડવું નહીં, કોઈનો સમય ખોટો બરબાદ કરવો નહીં, કોઈને ખોટો ઘસારો આપવો નહીં. અને સમયની સાથે ખૂબ એ કિંમત કરી અને એની વિચારસરણી એવી હતી કે એવું આપણે અનુભવવું, એવું જીવન આપણે બનાવવું કે સાલશે, ફાવશે અને રડશે. જે કાંઈ પરિસ્થિતિ છે એમાં મને સાલશે, જે કાંઈ હશે એમાં રડશે, અને જે કાંઈ હશે એમાં મને ફાવશે. જ્યાં કે ત્યાં સૂઈ જવું, જ્યાં જમવાનું જે કાંઈ આપે એ જમી લેવું. અને એક એનામાં ખૂબ સરસ મજાનો સારો એવો ગુણ હતો. અનેક સંતો મહાપુરુષને આપણે જોયા છે, સાંભળ્યા છે, પણ સદગુરુ કલ્યાણ મહારાજના જીવનમાં એક બહુ મહત્વની ખાસ વસ્તુ હતી અને એ અમને હૃદયમાં સ્પર્શી છે. કઈ જગતમાં બાના પહેરી ઘણા સંતો ભક્તો ફરે છે, પણ એનો એક જ ઉદ્દેશ, એક જ લક્ષ્ય, આવો અને લાવો. પણ સદગુરુ મહારાજનું જીવન એવું હતું કે કોઈ પણ ભક્તો પાસે, કોઈ પણ જગતના જીવાત્માઓ પાસે એક રૂપિયાની એને આશ નહોતી. અને એના અનુભવે અમને એટલો અનુભવ થયો કે જે કોઈ સંત મહાપુરુષ એક રૂપિયો લેવાની જો ભાવના ન હોય ને, એ ભક્તને સાસે સાસો કહી શકતા હોય છે. અને એ સાસો સાસે કહી શકવાના કારણે આજે અનેક જીવોનો, અનેક ભક્તોનો એવો ઉદ્ધાર થયો છે કે એનું જીવન છે ને એક પામરમાંથી એક મનુષ્ય બની, એક માણસ બની અને આજે સંત પણ બની ગયા છે. અને આજે સદગુરુનું ચારિત્ર, એનું જીવન જોઈ અને અમને એક અનુભવ એવો થાય છે કે સંતો મહાપુરુષનું
સદગુરુ કલ્યાણ માતનું જીવન છે ને એ તેનો ઉપદેશ છે. હવે આપણને આવો જ અનુભવ થોરાળી નિવાસી ધીરુ મહારાજ છે એ કલ્યાણ મહારાજ સાથે સહવાસ કર્યો છે, એને પણ અધિકાર પદ આપ્યું છે, તો એ આપણને એના જીવન સાથેનો અનુભવ આપણને ધીરુ મહારાજ કહેશે. સદગુરુ મહારાજની જય. ગુરુ મહારાજની તો આપણે શું વાત કરવી. ગુરુ મહારાજે આપણને જીવનની માલપા આત્માની ઓળખાણ કરાવી. ગુરુ મહારાજે આપણને ઈશ્વરની ઓળખાણ કરી છે. ગુરુ મહારાજે આપણને ખુદની ઓળખાણ કરી. એટલે આ બધી વસ્તુ જે આપી છે જીવનમાં, આપણે જે કોઈ દિવસ જાણી નહોતી એ ગુરુ મહારાજે આપણને સમજાવ્યું છે કે આત્મા શું કહેવાય, પરમાત્મા શું કહેવાય, ઈશ્વર શું કહેવાય. આ બોલનારો ક્યાંથી બોલી રહ્યો છે. તો ગુરુ મહારાજનો જે આ બધો મહિમા છે, આ બધી વસ્તુ છે ને બહુ દુર્લભ છે. પણ સંસારમાં આવા નિસવારાત જે જેનમાં જીવનમાં કોઈ સવારત જ નહીં, જે નિસવારત સંતો આપણને દુનિયામાં બહુ ઓછા મળે. કેમ કે અત્યારે કાંઈકનું કાંઈક લેવું દેવું, આ તો કોઈ પૈસા સાથે લેવડ દેવડ નહીં. અને જેની આ ઉપદેશ જીવનમાં લીધો એનું ખરેખર જીવન ધ્યેય બદલી ગયો છે. આ કોઈ કલ્પતિ કે એવી કોઈ વાત છે નહીં. જે ગુરુ મહારાજે આપ્યું છે એ આ ખુદનો અનુભવ કર્યા રેખે આ બધી વાતો છે. સદગુરુ મહારાજની. ખૂબ સરસ આપણને ધીરુ મહારાજે વાત કરી. હવે આપણને રબારિકા નિવાસી ગોબર મહારાજ આપણને વાત જણાવશે. સદગુરુ મહારાજની જય. સરસ. સદગુરુ મળ્યા અમને, ને સદગુરુ મળવા મુશ્કેલ છે. આ જીવનની અંદર આ મનુષ્ય દેહ મળવો જ મુશ્કેલ છે, કારણ કે એની કૃપા થકી મળ્યું છે. અને જે મળ્યા છે ને સદગુરુ, એ અમને અમારો ભગવાન મળ્યો છે. પણ જેને કે અમને અમારી એવી ગત ખબર જ નહોતી અમને કે હું કોણ છું. એમ મને મારી પોતાની જાણ ઓળખાણ કરાવી દીધી ગુરુ મહારાજે. અને ગુરુ મહારાજ મળ્યા પછી જે કાંઈ અમે આનંદ કર્યું છે, ભજન કર્યું છે, આ સત્સંગ કર્યું છે, એ કલ્યાણ મહારાજનો અમારી પર પૂરેપૂરો એનો ભરોસો અમને, અને એનો પૂરેપૂરો અમારી પર એનો હાથ છે અમારી પર. અને જે કાંઈ અમારા પરિવારની અંદર જે ગુરુ મહારાજનું જે આવાહન થયું છે, જે અમને મળ્યું છે, એ તો અણમોલ વસ્તુ છે. કારણ કે એનું ક્યારેય મૂલ કરી શકાય એવું નથી, એના શબ્દોનું મૂલ થઈ શકે એવું નથી. અણમોલ છે. અને ગુરુ મહારાજે કીધેલું જ છે કે જેવા ભાવથી મને તમે સમરશો એવા જ ભાવથી હું આમાં બધે હાજર થાશ. અને અમને હકીકત એવા ભાવથી અમને ગુરુ મહારાજ મળે જ છે. અને ખૂબ ને ખૂબ અમે આનંદ કરવી છે. આજે અમારો પરિવાર જે કાંઈ આનંદ કરી રહ્યો છે, આખો આ ગત ગંગા જે આનંદ કરી, ગામડે ગામડે ખૂણે ખૂણે એક ઘેરે ઘેરે આવીને જે ગુરુ મહારાજે જ્ઞાન બોધ આપ્યો છે, જે માણસ બે ફામ થઈ ગયેલો હોય એને ભાનમાં લઈ દીધે, એવો કલ્યાણ મહારાજનો ઉપદેશ છે. સદગુરુ મહારાજની. આ 4 જણ બેઠા છે એ કોણ કોણ છે? પહેલા બેઠા છે ધીરુ મહારાજ થોરાળી, પછી બેઠા છે અજીત મહારાજ દેવગાણા, પછી બેઠા છે દામજી મહારાજ મંગણવદર, પછી બેઠા છે ગોબર મહારાજ રબારિકા. હા, તો પછી આ વચ્ચે ફોટો છે એ કોણ છે? એ અમારા ગુરુ મહારાજ કલ્યાણ મહારાજ. બસ બરાબર. તો એ ગુરુ મહારાજ કઈ રીતે બન્યા? બાળપણથી હતા? એમનો પરિચય છે ને અજીત મહારાજ છે એ તમને આપશે. અજીત મહારાજ મારા મિત્ર છે. એમને કલ્યાણ મહારાજનું નાનપણથી જીવન ચરિત્ર વિશે થોડુંક સમજાવો. કલ્યાણ મહારાજનો જન્મ રતનવાવની પાવન ધરતી ઉપર થયો હતો. એનું બાળપણનું જીવન ખૂબ મજાક મસ્તીવાળું, જેમ નાના બાળકો ખેલતા હોય, કૂદતા હોય, એમ ખૂબ ખેલકૂદ કરતા હતા, અભ્યાસ કરતા હતા, ખેતીવાડીમાં જતા હતા. અને પહેલેથી જ એનું જીવન છે ને એક ભક્તિમય વાળું હતું.
આજે એમના બાળપણ વિશે ખૂબ સરસ પરિચય આપ્યો. એમનું જીવન પહેલેથી બાળપણથી ભક્તિમય હતું એમ મહારાજે વાત કરી. તો અત્યારે એ પછી કલ્યાણ મહારાજે લગ્ન કર્યા હતા, પછી એમનો પરિવાર છે, કોણ કોણ છે, એમના વિશે થોડો મહારાજને પ્રશ્ન કરો ને, એ વિશે વાત કરે મહારાજ. હા, કહું મહારાજને. મહારાજ, બાળપણ વિશે તમે સમજાવ્યું છે, બાળપણ પછીનું જીવન કઈ રીતનું છે જરા સમજાવો. હા, મહારાજનું બાળપણથી માંડી અને આગળ મોટા થયા. મોટા થઈને આગળ એનું લગ્ન થયું અને લગ્નની આગળ એના 3 દીકરા, 1 દીકરી. એના ઘરે પણ દીકરા અને દીકરીના જન્મ થયા. આજે કલ્યાણ માર્ગનો પરિવાર ખૂબ મોટો, બહોળી સંખ્યામાં છે અને ખૂબ આનંદથી, ભાવથી અને પ્રેમથી હળી મળીને આનંદથી રહે છે. જ્યારે હું દાદાને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે હું આ પરિવારની કેટલી સૌભાગ્યશાળી હોઉં છું. હા, સાચી વાત છે. દાદાની આપણા પરિવારમાં બહુ કૃપા છે. આપણે બધા સૌભાગ્યશાળી છીએ. આ રંજન માસી છે, એણે આપણા બા દાદાની બહુ સેવા કરી, અત્યારે પણ આપણી સાથે રહે છે. હાલો વાણી આંટો મારવા જઈએ. હાલો કાઢી લઈ લે. જય કે કાકા આવ્યા. જય મહારાજ. જય ગુરુ મહારાજ. બેઠો બેહો બેહો. હવે તો અહીંયા ઘરે આવું ને ત્યારે ભાઈની યાદ બહુ આવે છે. તો શું કરીએ? દુનિયાની દ્રષ્ટિએ તો કલ્યાણ મહારાજ હતા ને,
એમ પણ તમારા તો મોટા ભાઈ હતા. હા, મોટા ભાઈ તમે તો જીવન હારે કાઢ્યું છે. અમે તો નાના હતા ત્યારથી સાથે રહેલા, વાડીઓમાં ઘેરે બધે સાથે જ રહેલા, અને નાની મોટી ઘણી પ્રવૃત્તિમાં અમે સાથે હોય. ક્યારેક ક્યારેક એમની યાદમાં ખેંચાઈ જવાય છે. તો આવે જ નહીં તને, પણ આપણે એમને યાદગીરી રાખ્યું ને. બાકી તો એમની સાથે તો ઘણો સમય એવો વિતાવ્યો છે. નાની મોટી બધી પ્રવૃત્તિમાં ખેતી કામ હોય, કૂવામાં નીચે ઉતરવાનું હોય, પંપ કાઢવાનો હોય, મોટર કાઢવાનો હોય, તો એ સાથે જ હોય. અને મારે તો એક આખો અંગ ઓછું થઈ ગયું એમ થઈ ગયું છે. આવો તો આપણે હમણાં નાનજી કરમજી કાની બધા આવવાના છે, કરમજી કાની બધા. હા ચાલો આપણે પીએ બધા. હાલો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બેહો લ્યો બેહો. શું છે? બસ શાંતિ શાંતિ છે. તમે કહો. એમ મહારાજ અમારા બાપાએ ગાદી લીધી, અધિકાર લીધો, પછીનો અમે તો રોજ હારે જ આવી છીએ ને આવી છીએ, પણ છતાં તમારા ભાઈ મોટા છે એટલે તમને ક્યારેય કાંઈ વાત કરી હોય તો કયો તમે? અમને તો ઘણું કીધેલું છે કે તમારે કેમ રહેવું, કેમ કરવું, બધી વસ્તુ ખેતીમાં એ સારું ખેતી કરતા, અને ગામમાં બધા સંપ્રદાયો સાથે રહેતા. એવું નથી કે ખાલી સંત ગુરુ મહારાજ વાળું, કે દરેક વસ્તુમાં અમને સલાહ સૂચન આપતા, અને બહુ સરળ સ્વભાવના હતા. કોઈ દી કોઈને ઉપર ગરમ ન થાય, કોઈ દી કોઈને માથાકૂટ ન. અમે નાના હતા એનાથી ઘણા, પણ તોય અમને એ લોકો ઘણી સલાહ આપતા, કાયમ ભેગા બેસીએ એટલે. હા, એટલે કલ્યાણ મહારાજને જ્યારે આપણે અહીં આવીએ ને ત્યારે આપણને ખૂબ યાદ આવે. અને એનું જે જીવન ચરિત્ર આખું તમે જોવા જાવ ને તો એની જે ભલે ઓલી હતી પણ જે લોકો આરે જીવન જીવ્યા, લોકોનું જે એને ઘણું શીખવા મળ્યું એમાંથી. અને હું એવું માનું છું કે તમે જે અત્યારે ભોગવી રહ્યા છો અને જે પરિસ્થિતિમાં છો એ કાંઈક દાદાની દયા છે, અને દાદાની દયાના હિસાબે જ અત્યારે તમે ઊભા છો એવું આપણને દેખાય છે. 100%. અને તમારા બાનું જીવન એવું જ હતું, પણ હવે એ કંઈક એનો સમય એવો આવ્યો તારો દાદાની પાછળ એને ટૂંક સમયમાં જવાનું થયું. એટલે નકર તો એમ હતું કે હમણાં એમાં એવું છે કે કાકા કે ખરેખર દાદાનું જે જીવન રહ્યું ને એ લોકો માટે એવું હતું કે ભાઈ એક જ વસ્તુ એ સમજાવતા કે પરમાત્માને ઓળખો બસ. ગુરુ કોઈ પણ હોય, દાદા હોય કે બીજા કોઈ પણ ગુરુ હોય, પરમાત્માને ઓળખવાની જ વાત કરતા હતા. એના જીવનમાં આપણે ઊંડા ઉતરીએ ને તો એવી વસ્તુ છે કે ભાઈ એનું જીવન જે પ્રમાણે જીવે ને એ પ્રમાણે આપણે જીવવી ને તો આપણું કલ્યાણ થઈ જાય. અને નામે કલ્યાણભાઈ, બરાબર. એટલે ખરેખર એ ગુરુ કોઈ પણ હોય એક જ સિદ્ધાંત હતો એનો કે તમારું જીવન છે એ તમારા આત્માને પરમાત્મા સાથે જોડો, અને પરમાત્મા એક જ છે, સત્ય વસ્તુ આ જ છે. જે ભક્તિનું જીવન તો હતું પણ સાથોસાથ ખેતીમાં પણ એટલા એ આમ બોલ્યા હતા. કારણ કે અમને યાદ છે કે મલ્લિકા અર્જુન કપા કર્યો અને ત્યાં અમે ચકંબરના માર્ગે નીકળ્યા ને તો દાદાને કીધું દાદા દવા છાંટવી પડે. કારણ કે વાત ન કરતો કાં કે દવા તો ક્યારે એ તો નહોતા છાંટતા પણ અમને છાંટવાની ના પાડતા. પણ એ ગુરુ મહારાજની દયા કાકા, કારણ કે ગુરુ મહારાજની દયા સિવાય આ ન થાય. કારણ કે એને ખેતીના લક્ષી જ્ઞાન અને પરમાત્માને લક્ષી જ્ઞાન એ બધું જ તે એની જીવન શૈલીમાં વણાઈ ગયેલું હતું. આપણે એને જે જીવન બતાવ્યું છે એ જીવન એની રાહ ઉપર આપણે ચાલવાનું છે. એની રાહ ઉપર આપણે હંમેશા સારો જ રાહ છે અને સારા રાહ ઉપર ચાલીએ એટલે ખુશ આનંદમાં રહીએ. જય ગુરુ મહારાજ. કલ્યાણ મહારાજ અને માતાજીને જોઈને મને એવું જૂનું યાદ આવે છે. 2011-12થી હું એમને જાણું છું, ઓળખું છું. છતાં પછી એમનું વાણી વર્તન જોઈ અને મને એવું લાગ્યું કે આ મહારાજ
માટે મારા માટે બહુ મને અનુકૂળ છે. એટલે મને આમની પાસેથી મારે જ્ઞાન લેવું જોઈએ. એમની પાસે ખૂબ જ્ઞાન ને ભક્તિની વાતો હતી, એટલે મને એમાં રસ લાગ્યો થોડોક. પછી મેં થોડાક સમય પછી મેં એવું કીધું મહારાજને કે મારે આમાં મને થોડુંક આમાં ભક્તિ વિશે મને જણાવો અને મને થોડુંક જ્ઞાન આપો, તાકે આમાં કે આપણે આવી રીતે કરવું પડે અને ભાવ ભક્તિ અને ભજન કરવું પડે. એટલે ગુરુ મહારાજની દયા છે એ બધી. હા, એટલે પછી મને 2017માં મેં પછી જ્ઞાન બોધ લીધો અને એમનો એક જ ધ્યેય હતો કે ગુરુ મહારાજનું વચન પાળવું અને ગુરુ મહારાજની રાહે ચાલવું અને સત્યની રાહે ચાલવું. એમને આવા બધા આપણને સમજાવ્યા છે. ખૂબ સરસ રીતે ખૂબ આનંદ થયો છે. અને બીજું કે શેઠા પરિવારમાંથી એક શીખ મળી છે મને કે આવો પરિવાર મેં હજી સુધીમાં ક્યાંય જોયો નથી. નાનાથી મોટા સુધી બધાય એક જ સરખું. અને કોઈ પણ વ્યક્તિ આવે, હું આવું કે ગમે તેવો રૂપિયાવાળો આવે, માન સન્માન બધું આ પરિવારમાંથી મને જાણવા મળ્યું અને શીખવા મળ્યું છે. આવું મેં હજી સુધીમાં મેં ક્યાંય જોયું નથી. એવો મને પાસ થયો છે અને અહેસાસ થયો છે. મારે આવું એ તે વજુભાઈ ક્યારે થાય? પરમાત્માની દયા હોય, ગુરુ મહારાજની દયા હોય, ગુરુ મહારાજની ત્યારે જ આ વસ્તુ બને, બાકી તો બને જ નહીં. એ ગુરુ મહારાજ અને બા જે હતા માતાજી, તો એમની સેવા બહુ સારી સેવા. મહારાજની દયા થઈ ત્યારે જ આ બધું મને યાદ આવે ને, બધું આ આપણને સમજવા મળ્યું બધું. સવાલ જ નહીં. એટલે આ પરિવારને, શેઠા પરિવારને ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય ગુરુ મહારાજ. મને ખૂબ જાણવા મળ્યું તમે વાત કરી એમાં. કારણ કે અમે નાનપણથી ઘણા જ વર્ષ સુધી ભેગા રહેતા હતા કાયમ. અને મને એક દાણ એવો પ્રશ્ન થયો હતો કે આત્મા ઓળખાય છે એવું નક્કી થયું મેં વાણી સાંભળેમાં. બરોબર કે હા ઓળખાય કરો, પણ કે ગુરુ ચરણે જવું પડે. બરાબર તો ઓળખાય, નકર ઓળખાય નહીં. પછી ખેડાવાળા ખોડદાસ મહારાજ આવ્યા અને એ વખતે મને કીધું કે હાલ તો ને હવે આ બેડ દેવો છે. એ ગાડીમાં બેઠો અને મને પ્રત્યક્ષ પ્રમાણ મળ્યું છે. અને ગુરુ મહારાજ મળ્યાથી કોઈ મને શાંતિ થઈ. જય ગુરુ મહારાજ બીજ કીધું હતું. જય ગુરુ મહારાજ, 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 જય ગુરુ મહારાજ. પરમજી કાકા તમે આવ્યા, અમને બહુ આનંદ થયો, મજા આવી. અને અમે જ્યારે નાના હતા એ વખતે અમે સ્કૂલ નિશાળે ભણવા જતા હતા, બરાબર. એ વખતે મારા બાપા તમારી હારે રહેતા હતા. અને એ વખતે એ જમાનામાં તમે શું વાત કરતા હતા, શું વાતો કરતા હતા એમ? એટલે વાતો તો ઘણી કરતા હતા અમે. અમારા તો ખેતીની વાતો જાજી થતી હતી, પછી ભક્તિની વાતો પછી આવી. પહેલા ખેતીની વાતો વધારે થતી હતી. બરાબર. ખેડ કેમ કરવી, કેમ હાથી આંકવા, કેમ કરવું. પછી ભક્તિનું આવ્યું તે કડે એ ભક્તિનું ઘણું કહેતા હતા કે ભાઈ આમ રહેવાય ને આમ કરાય ને આવું કરાય ને એ બધું કરતા હતા ને એ કહેતા હતા. ભેગા તેમ ઘણા વરા એમની ભેગા રહ્યા, ઘણા વરા ભેગા ખેતી કરી. દયા બાબા ને વાલા બાબા આવે છે. હા જો આવે છે, જો આવી જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બેહો, બેહો બાપા, બેહો. આપણે નાના હતા ત્યારે આપણને તો કાંઈ ખબર નહોતી પડતી, પણ બાજુમાં ડાયા બાબા રહે આપણા પાડોશી, અને એ બાપાના કાકા થાય એટલે એને વધારે માય ખબર હોય. હા, હું વાતો કરતા હતા તમે બાપા કયો? તમે તો નાના નાના હતા. હા, બાપાને જિજ્ઞાસા બહુ હતી ભગવાન પ્રત્યે. ભગવાનની વાતો કરે એ વખતે ખેતી કરતા મારી હારી. મારે તો ભત્રીજો થાય. મારે કારણ કે મારા બંધ દીકરા બરાબર છે. પણ ભગવાને એને બહુ જિજ્ઞાસા હતી ને કે ભગવાને એને પ્રાપ્ત કર્યું ગુરુપદ. હા, ગુરુ. અને એને કેટલા શિષ્યો કર્યા. અને હું પાછો એમ વાતો કરું કે ગુરુ વિના જ્ઞાન ન પડે અને મૂર્ખને બોધ ન આવે. તો તમે ગુરુજીએ રસ્તો બતાવ્યો. કોને બતાવ્યો? શિષ્યોને. એ રસ્તે હાલે છે અને આટલા બધા પોળા પડ્યા. તાર 500 શિષ્યો કર્યા, અમારથી ન થયા ને ગુરુ મહારાજનું પદ મળ્યું બાપાને. એટલે બાપાને જિજ્ઞાસા બહુ હતી. ના ના, બરાબર છે. હા, નાનેથી. હા, ના ના, હાસું છે. અને ભગવાને પાછું ભગવાન પ્રત્યે પુસ્તકમાં જ બહુ જ્ઞાન હતું. હા, તો બાબા મારા બાપા ટ્રેક્ટરે ન શીખ્યા.
મોટરસાયકલ ન શીખ્યા તો એ બધાની વાહે બેહીને ફરતા હતા. તમે કઈ રીતે શીખ્યા? તમને બધું આવડ્યું, ટ્રેક્ટર ને ગાડી ને બધું જ? એને પહેલેથી જ ભક્તિમાં રસ હતો એટલે એને કોઈ શીખવાનું ઓલું નહોતું. હા, એટલે પછી હું ટ્રેક્ટરને જતો મારી પાછળ બે હતા. બરાબર. અને આ ગામના જે એના ગુરુભાઈઓ હતા, ભીખા દાદા હતા, પછી મોહન દાદા હતા, એ બધાને કહેવાયથી ચાદર આપી મહારાજે. બરાબર. અને પછી એને શીશો બનાવ્યા. હા, રાઈટ છે. અને એમાં આગળ આગળ હાલતા ગયા. બહુ મજા આવી હો, આજ આનંદ કર્યો ખૂબ. જય ગુરુ મહારાજ. ગુરુ મહારાજ જય. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બરાબર, જવાબ મળી ગયો. હવે કઈ પ્રશ્ન છે તમારે? હા, એક પ્રશ્ન છે. શું છે? કે આ મહારાજને ગુરુપદ કેવી રીતે મળ્યું? એ તમે પૂછી લો ને જરાક. અજીત મહારાજને. મહારાજ, આ ગુરુ મહારાજને ગુરુપદ કેવી રીતે મળ્યું એમના વિશે મને થોડું જણાવશો? કલ્યાણ મહારાજ પ્રથમ એનું ભક્તિ જીવન જ હતું જ તે, પરંતુ એના ભાઈ જ તે લાલજી મહારાજ નિરાંત સંપ્રદાયની અંદર ખૂબ રાત દિવસ ભજન સત્સંગ કરતા હતા. તો એમની સાથે જબરદાન મહારાજ, ખોડીદાસ મહારાજ અને લાલજી મહારાજની આ ત્રિકુટી હતી. એ ત્રિકુટી સાથે કલ્યાણ મહારાજે ખૂબ રાત દિવસ ભજન સત્સંગ કર્યો, સંતો મહાપુરુષોની સેવા કરી છે. એ સેવા કરતાં કરતાં એમને અંદરથી ખૂબ જિજ્ઞાસા જાગૃત થઈ. એટલે 1967-68માં એને ખોડદાસ મહારાજ પાસેથી જ્ઞાન બોધ લીધો. આગળ ધીમે ધીમે લાલજી મહારાજની સેવા કરતાં કરતાં અને કહેવાય છે કે કલ્યાણ મહારાજ લાલજી મહારાજ માટે જેમ રામની જેમ હનુમાનજીએ જે સેવા કરી છે એવી રીતે કલ્યાણ મહારાજે લાલજી મહારાજની સેવા કરી. એ સેવાના ફળ સ્વરૂપે લાલજી મહારાજ 2004માં નિર્વાણ પદ પામ્યા. પછી રતનવાવ ગામના મોહન દાદા, ભીખા દાદા અને ગામના દરેક સર્વે ભક્તમંડળ દ્વારા મહારાજને અધિકાર આપવા માટે નક્કી કર્યું અને ખોડીદાસ મહારાજે 2004માં સદગુરુ શ્રી કલ્યાણ મહારાજને અધિકાર આપ્યો. ગુરુ કાજી કલ્યાણ મહારાજને મળ્યા પછી એનું જીવન આગળ કેમ રહ્યું, એની સફર કેમ રહી, એ આપણને અધિકારી મહાપુરુષ દામજી મહારાજ આગળ તમને જણાવશે. સદગુરુ મહારાજની જય. સદગુરુ શ્રી કલ્યાણ મહારાજ ઢાકણકુંડા ગામ પધારેલા અને અમને 2 વ્યક્તિ સમાચાર આપ્યા કે તમારે જ્ઞાન બોર્ડ લેવો હોય તો ઢાકણકુંડા આવી જાય. એટલે અમે ત્યાં ગયા ત્યારે અમને એનો ભેટો થયો અને જ્ઞાન લીધું. પછી અમે અમારા પરિવારને બધા સગા સંબંધીમાં આ જ્ઞાનનો પસાર કર્યો. અમારા ગામ નોગણવંદર તેડાવી ગાદી કરાવી. ત્યારબાદ અમને આ ગોવિંદભાઈ અમારા સંબંધી છે એને વાત કરી કે ભાઈ તમે આ વાત જાણો અને આ જ્ઞાન લીધા જેવું છે ને આપણે જીવનમાં ઉતાર્યા જેવું છે. એટલે પછી એમને અહીંયા નોગણવંદર તેડાવીને ગાદી કરીને. હા, સાંભળ્યું ને? જેમ મહારાજે પરિસ્થિતિ જેમ આપ્યો ને એમ એ સમયના કાળમાં એની સાથે ગોવિંદભાઈ દેવગાણાવાળા ખૂબ સાથે કલ્યાણ મહારાજ સાથે રહ્યા છે. તો એનો અનુભવ આપણને આગળ કહેશે. મહારાજ પાસેથી ઉપદેશ લીધા પછી મહારાજની આપણે દેવગાણા ગામ પધરામણી કરેલી. મહારાજ સાથે અવારનવાર ભજનમાં જાતા અને મહારાજને હું ગાડીમાં લેવા જતો, મૂકવા જતો. અમારા ગામના ભાઈઓને જેને જિજ્ઞાસાઓ હતી એમને ઉપદેશ અપાવેલો, જ્ઞાન અપાવેલો, બોધ અપાવેલો. આજુબાજુના ગામડામાં બી મહારાજને લઈને ભજન કીર્તન કરવા જતા અને આનંદ કરતા. મહારાજ, તમે અને બધા મહારાજોએ જે જ્ઞાનની વાત કરી ખૂબ સરસ કરી, પણ મારા મનમાં એક ઉત્સુકતા છે કે કલ્યાણ મહારાજ જ્યારે હતા ત્યારે કેવી જ્ઞાનની વાત કરતા એ મને જણાવો. તમારો પ્રશ્ન સાંભળી આજે મને સદગુરુ મહારાજનો એ દિવસ મને યાદ આવે છે.
મહારાજજીના શબ્દો, એનો જે દેહ હતો અને એ દેહ સાથે જે આપણી સાથે બેસી જે સત્સંગ કરતા હતા, એના જે દર્શન થતા હતા, એની વાત તો શું કરું. એ દિવસને યાદ કરું ને તો મારું હૃદય ભરાઈ આવે છે. મહારાજ એ વખતે કહેતા હતા, કીધું કે આવો જે લાવો લઈ કરીને બેઠા છો સુખ્યા થઈ. આ લાવો સતત તીરથ વ્રત કરે નથી મળતો, અને સતત તીરથ ના વ્રત કરવા પડે. મહાન પુરુષે જે લખ્યું છે એ કરવા પડે. તો જપ કરો છો, તપ કરો છો, તીરથ કરો છો, વ્રત કરો છો, હોમ કરો છો, હવન કરો છો આમાં તારા ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે એને જપવો પડે કે ન જપવો પડે? એને જપવો પડે કે ન જપવો પડે? કરો છો કે નથી કરતા? પેલા ના પાડે, ના પાડી દીધી. તપ કરવું પડે. તો તપ છે એ સહન છે, સહન કરવું પડે. તો આપણે સહન કરવાનું છે. સહન કરો છો, ઉભરો આવી જાય છે. ઉભરો આવી જાય અને ઉભરો આવવા દો, અને દૂધ હોય ઉભરો એમના આવવા દો, ટપેલ ઠાંટો દૂધ નો રહે. એટલે એમ ઉભરો આવી જાય એટલે ગમે તેટલી વાણી છે, દૂધ જેવી વાણી પોતાના માં ન રહે. ગુરુ મહારાજે જ્ઞાન બોધ આપ્યા પછી અનેક ગુરુભાઈઓ સાથે મળવાનું થતું, આનંદ કરવાનો થતો. એમાંથી દરેક ભક્તો, કોઈ વેપારી હોય, કોઈ કરિયાણાની દુકાન હાંકતા હોય, કોઈ ઈંટ મજૂરી કરતા કામ કરતો હોય, કોઈ ખેતીવાડી કરતા હોય, કોઈ એને સોનાની ઝવેરીની દુકાનો હોય, આ દરેકને સંતો ભક્તોને સદગુરુ કલ્યાણબાની કૃપાથી ખૂબ એને વૃદ્ધિ થઈ. દરેકના મનમાં પરિવર્તન આવ્યું, કર્મમાં પરિવર્તન આવ્યું, અને આપણા જીવનમાં પણ પરિવર્તન આવ્યું. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આવો આવો સંતો, પધારો પધારો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આવો, બેસજો બેસજો બેસજો. ભાઈ આવો, આ બધું ભાઈ આવો. તમે આવી જાઓ, બધું આવી જાઓ. અહીંયા પાછળ ઉભા રહી જાઓ. બે મોટા બે. કેમ છો સંતો? મજામાં? 5 વર્ષ પહેલા તો બળદ હતું, તો આ તો ગુરુ મહારાજ ની કૃપા. બસ બસ, આ તો ગુરુ મહારાજ નો ઉપદેશ લીધા પછી તો લીલા લહેર થઈ ગયા ભાઈ. આનંદ, જીવન આખું પરિવર્તન થઈ ગયું, જીવન બદલી ગયું. એટલે આ ગુરુ મહારાજ ની જો લીલા લહેર, આ કેવી દયા, કૃપા એ કૃપા છે. ગુરુ મહારાજ ની દયા તો સહેજ છે. ગુરુ મહારાજ ની દયા તો બધાની ઉપર થાવ પડશે. બહુ સરસ. હાલો હાલો. વાહ વાહ, વાહ, કેટલો આનંદ કરે છે. વાહ વાહ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બસ આ રસકો છે, આ ધાણા છે ને આ જાય છે.
આ ગાયો ને ભેંસો માટે બધું આ બધું નિર્ણય આ બધું કરીએ છીએ. ખૂબ સારા લીલી લોટરી બહુ સારું પાક થયો હો બસ તમારે. બસ ગુરુ મહારાજ ની કૃપા થઈ ગઈ છે ભાઈ હવે તો ગુરુ મહારાજ લીલા લેર કરાવ્યા. જયારે ગુરુ મહારાજ ની કૃપા થાય ને આખી પછી જીવન જીવવાની આખી દિશા ફેરવી નાખી પછી ત્યારથી નકરા લીલા લહેર જ છે નકરો આનંદ જ આવે છે. બસ ગુરુ મારે વાત છે બોલો ને ભાઈ સમજો ભગવાન આમાં છે ને ગુરુ મહારાજ મળ્યા એટલે સારું કઈક જીવનમાં પરિવર્તન તો થયું. બધાયમાં થાય હાસુ. કારણ કે નો બેવાની બે હતા નો બેવાની ઉઠતા હતા આખું જીવનનું આખું પરિવર્તન આપણે કરી ગયું. આપણે આખી રાહ ફરી કેવું રીતે એટલે ખૂબ આનંદ છે કે ગુરુ મહારાજ ની કૃપા તો છે. ગુરુ શરણે જાય ને એટલે રાહ બદલે જ છે. આખું છે એ તો લાગે છે ગોપાલભાઈ જોતા આપણને લાગ્યું કે નાના છે એટલે આપણે એ આનંદ છે કે આપણે ખૂબ ગુરુ મહારાજ ની કૃપા તો છે એ તો પાકું છે. ગુરુ મહારાજ ની કૃપા થઈ ગઈ છે અને હાલો આપણે હવે પ્રસાદ લેવા જઈએ. હાલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આવો જાનીભાઈ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આવો આવો સાહેબ, આવો આવો જયેશભાઈ, જય ગુરુ મહારાજ. આ દુકાન તો તમારી ભરી ભરી થઈ ગઈ. હું હે આ બધી કઈક ગુરુ મહારાજ ની કઈક દયા થઈ લાગે છે. હા, ગુરુ મહારાજ ની દયા જ છે ને. આપણે તો 5 વર્ષ પહેલા ક્યાં કાંઈ હતું. આ બધો જો સામાન, ઓહો આ બધું જો કેવું સરસ મજાનું બધું ભરેલું છે. પેલા કાંઈ હતું જ નહીં, પણ જયારે સદગુરુ મળ્યા અને આજે એની દયા થઈ ગઈ. હકીકત ગુરુ મહારાજ ની કઈક દયા કહેવાય. અપરંપાર કયો ને તો કહેવાય. આ પેલા આપણને કઈ જ્ઞાન નહોતું. સાચી વાત છે. ત્યારે પામર જેવું જીવન જીવતા હતા. હું વાણીમાં વિવેક નહોતો, સારા વિચારો નહોતા, આધ્યાત્મિક કોઈ જ્ઞાન નહોતું. એકદમ તમારી વાત સાચી છે. તમને તો ખ્યાલ છે તમે મારા પ્રેમ ગુરુ છો. સદગુરુ મહારાજ ને શરણે ગયા પહેલાનું જીવન અને ગુરુ મહારાજ ને શરણે ગયા પછી આપણું જીવનમાં કેટલું પરિવર્તન થયું. આધ્યાત્મિક, ભૌતિક, મનની શાંતિ, કોઈ વાતની ગુરુ મહારાજની દયાથી કઈ ખામી નથી. જુવાનભાઈ, જયેશભાઈ ની વાત એકદમ સત્ય છે કે માણસ માત્ર ને જીવનમાં એક સદગુરુ હોવા જરૂરી છે. કારણ કે સદગુરુ વગર આ જીવ જગત અને જગદીશ ની ઓળખાણ કોણ કરાવે? કોઈ ન કરાવે. સદગુરુ વગર આ જીવનનો ઉદ્ધાર કેમ થાય? ન થાય. એટલે હકીકત આ જીવનમાં હકીકત પોતાનો ઉદ્ધાર કરવો હોય તો દરેક માણસ માત્ર ને સદગુરુ હોવા જરૂરી છે. સદગુરુ છે, સદગુરુ મળ્યા આપણા બધાના સૌભાગ્ય છે કે આવા કલ્યાણ મહારાજ જેવા ગુરુ આપણને મળ્યા છે. આ જગતમાં અનેક જીવને તાર્યા છે અને પરમાર્થ નું કાર્ય કર્યું છે. કોઈ દિવસ કોઈની પાસે એક રૂપિયાની પણ આશા નથી રાખી અને પોતાનું જીવન એને ભક્તો માટે એની જીવન આખું સમર્પણ કરી દીધું. અને આવા સમયમાં આવા સદગુરુ મળવા, કલ્યાણ મહારાજ જેવા સદગુરુ મળવા મુશ્કેલ છે. મુશ્કેલ છે. સીતારામ સીતારામ. બોલો બોલો. તમારે ઘરે દીકરીના પ્રસંગ છે એટલે અમે ઘરેણું લેવા આવ્યા છીએ, તો તમે બતાવો ને. શું જોઈએ બોલો. બુટી છે, હાર છે અને ડોક્યું બતાવો ને. લ્યો હાર, આ ડોક્યું. હા, પસંદ કરો. બુટી. આ બુટી. જો તો ભાઈ શાંતિભાઈ, જો હાર જોવો તમે. બરોબર છે. 22 કેરેટમાં 22 કેરેટ જ આવશે. 22 કેરેટ કીધું એટલે 22 કેરેટ જ આવશે. તો જરા ભાવ તાલ કરી જાઓ. ભાવ કહી દઉં તમને. લ્યો આ ભાવ. તો ભાવમાં કોઈ ફેરફાર કે એવું નહીં થાય ને? અમારા ગુરુ માતાજી શીખવું છે કે ધર્મ, નીતિ અને ઈમાનદારીથી ધંધો કરવો એટલે તમારે જે જોઈએ તમને આપી દેવાનું. આમાં કાંઈ ફેરફાર નહીં આવે. તો પછી તો અમને આ પેક કરી જાઓ. હા, લ્યો આ ડોક્યું, આ બુટી અને હાર જોઈ લ્યો. ત્રણે દાગીના જોઈ લ્યો. હાલો, બીજું કઈ જોઈશે? હાલો, આ બિલ. હા, તો જે તમે નીતિ પ્રમાણે હાલો છો તો તમને અને તમારા ગુરુ મહારાજને વંદન. જય ગુરુ મહારાજ. તમારા ગુરુ મહારાજને કોટી કોટી વંદન છે. જય ગુરુ મહારાજ.
સારું સારું હો તમારે કેમ? બસ સારું છે. અહીંયા પડકે ઈટું ભરવા આવ્યો હતો. પેલા કરતા હવે ઘણું સારું લાગે. હા, સદગુરુ શ્રી કલ્યાણ મહારાજની કૃપા છે આપણે તે બધી રીતે સારું છે ને એ મસ્તી કામ ધંધો કરવી છીએ ને મહારાજનું ભજન કરવી છીએ. સારું મહારાજની દયા છે, આ બધું ગુરુ મહારાજની કૃપાથી થયું. હા હા, પેલા કરતા ઘણું સારું લાગે. હા સારું છે. સારું, હાલો મારે ભરાઈ ગયું છે. હા ભલે થાય. તો તમારે જવું છે? તમારે જવું છે? ના 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 નથી જવું. આજે ઘડીક ભજન સત્સંગ સાંભળે. સરકારી કામ તો કાલે થઈ ગયું છે, કાલે જઈશું. એ આજે આવો ભજન સત્સંગનો લાવો ક્યાંથી મળે? કાંઈ વાંધો નહીં. તો હું તો ભજનમાં બેસવાનો છું, તો આપણે સાથે બેસીને ભજન કરીએ. જ્યારે મને કાંઈ આવડતું નથી અને હું કાંઈ જાણતો નથી, આ જયારે નીકળે જાય એ વખતે વાણી આપોઆપ ફૂટે. આ ભણવા નથી દેવું પડતું. આ કયા ભાઈ ચોપડો હાથમાં લીધું છે, એક પુસ્તક પણ હાથમાં નથી લીધું. અને મારા ઘરે પુસ્તક નતો, એક ખોડીદાર મહારાજ નો પુસ્તક હતો પહેલી આવૃત્તિ, પણ એ ખોલી નથી. તો આપણે શું છે, આ પખાણે આંધા, આંધળો એ પોતાના વખાણ કરે અને વખાણ કરે પોતાના તો વાચા બંધ થઈ જાય, બોલા તો બંધ થઈ જાય. પણ વખાણ કરાય એવું નથી. વખાણ એટલે ખીચડી દાંતે સોટે. તા ખીચડી દાંતે સોટતી છે એટલે આ બધું પોલમ પોલ જગતમાં ચાલ્યો પોલમ પોલ. આંડો પોલો કોઠે પડી ગાગરમાં પણ પોલ. તો તમારા બંદૂક પડી અવાજ પોલમ પોલ. મહારાજ, મારા મનમાં એક વાત છે. આજે આ ભજન સત્સંગ સાંભળ્યો અને મને ખૂબ આનંદ થયો. આ મારા મિત્રો મને જે આજે ભજન સત્સંગમાં લાવ્યા અને સાંભળીને મને ખૂબ આનંદ થયો છે. તો મને એવું થાય છે કે આ ઉપદેશ મારે લેવો હોય તો મારે શું કરવું પડે એ વિશે મને જણાવશો? તમારો ભાવ ખૂબ સારો છે, તમારી જિજ્ઞાસા ખૂબ છે, પણ જ્યારે તમારી કંઈ પાત્રતા એવી આવશે, એવો સમય એવો સંજોગ આવશે ત્યારે તમને એ વસ્તુ મળી જશે. તો એની માટે ત્યાં સુધી આપ સંતો સાથે ભક્તો સાથે ભજનમાં આવો, સત્સંગમાં આવો અને એ સમય આવશે ત્યારે તમને મળી જશે. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે, હે મારા સદગુરુ એ શબ્દ સુણાયો રે. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે, સદગુરુએ શબ્દ સુણાયો રે. સદગુરુ મહારાજની મારા
મહારાજનો એક જ વિચાર છે કે સૌનું કલ્યાણ